મુખી બાપા બોલ જોગી, કેમ રાડું પાડે છે? વિક્રમ માર પાસેથી બુધાલાલ ખાઈ ગયો છે. તો એમાં હું શું કરું? વાત તો સહી है હું શું કરું એટલે ગામના મુખી છો, ન્યાય લાવો નકે તમારા પાસેથી 10 રૂપિયા લેવામાં આવશે. એટલે જોગી, મેં થોડી તારી બુધાલાલ કાઢી છે તે હું તને 10 રૂપિયા આલું. હું કઈ ના જાણું. વિક્રમ મને બુધાલાલના 10 રૂપિયા નહીં આલે તો નકર તમારા પાસે લેવામાં આવશે. बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હારું લે જોગી, લેતા આવશું તારી બુધાલાલ. બંધ થાજે તો તું. ओ चूना लगा दिया। જાજે કાળુ, વિક્રમ પાસેથી 10 રૂપિયા લેતો હોય. आप दो ना નહીં કાળુ, ત્યાં જ ઉભો રહેજે. અમાર પાસે પૈસા હોત તો અમે ના ખરો હોત રાધાને બુધાલાલ. बात तो सही है दौड़ा तो ના ખવરાય એકતા હોય તો ગર્લફ્રેન્ડ શું કામ રાખો છો? અમને આલો રી. બાપુ મારે બુધાલાલ ખાવા જાવી છે, મને પૈસા આપો. તને બુધાલાલ ખાવા પૈસા નહીં મળે. आप दो ना મારી પાસે બુધાલાલના પૈસા લઈ જઈ વિક્રમને બુધાલાલ ખવડાવે છે, મને તો ખવડાવતી જ નથી. રાધા હજી બુધાલાલ લઈને આવી નથી. બુધાલાલ ખાધા વગર મને મજા નથી આવતી. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं सुके વિક્રમ, મારા બાપુએ મને બુધાલાલ ખાવા પૈસા ના આપ્યા. મારી પાસે મસાલો પડ્યો છે, તમારે ખાવો છે? कैसा लगा मेरा मजाक? આજે તું મારો મસાલો ખાઈ લે, કાલે બુધાલાલ ખવડાવજે. बात तो सही है मस्त प्लान है। રાધા, તારા બાપુએ તને બુધાલાલ ખાવા પૈસા ના આપ્યા? મને કીધું હોત હું આપી દેત તને બુધાલાલ ખાવા પૈસા. आप दो ना मस्त जोक मारा रे। ये हंस रहे हलकट हंस। હાથ જે છે રોજ વીર પીન કર્યો છે, તારા ગત પોટલી નથી પીતો. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह મારે દારૂ પીવા જાવ છે. દારૂ પીવા જાવ છે. દારૂ પીવા જવું હોય તો પેલી જીપમાં જઈને બેસી જાવ. તે બધા દારૂડિયા જ છે. આપણી રિક્ષા તો હવે બિયર પીવા જશે. ये बड़ी अच्छी बात कही आप। મારે એમાં નથી જવું. તમે જેટલા પૈસા થાય એટલા લઈ લેજો. ચાલો. મારે તમારી હારે બિયર પીવા આવવું છે. તમારે બિયર ના પીવાય, તમારે તો પોટલી જ પીવાય. તમને તો થેલી પીવી જ બસ. अच्छा, हमको सिखा रिया है। આ વિક્રમ સીએનજી વાળો છે, પણ ભાડું 500 રૂપિયા થશે. હા તો લઈ લેજો. મારે તમારી હારે પોટલી પીવા નથી આવતું. હવે હું વિક્રમ હારે બિયર પીવા જઈશ. मस्त प्लान है। कैसा लगा मेरा मजाक? રાધા, આપણે ખેતરે બાજરી વાટવા જવાનું છે અને આપણા મજૂરો માટે બુધાલાલ જોડે લઈ લેજે. મજૂરો માટે તો હું બુધાલાલ લઈ લઈશ, પણ મારા માટે વિમલ લાવશે તો જ હું બાજરી વાટીશ. तो क्या नाचो मैं? ये तो लेटेस्ट न्यूज़ है। રાધા, તારા માટે તો હું હજી દેગન પાસેથી વિમલ ઇલાયચી લઈને આવ્યો છું. હવે તો તું બાજરી વાટીશ ને. ઓએ થેન્ક યુ. અરે વાહ, વિક્રમભાઈ તો રાધાને બાજરી વાટવા લઈને આવ્યા. હવે તો બુધાલાલ ખાવાની મજા આવશે. वाओ ब्यूटीफुल અરે જો તો ખરી, બુધાલાલ ખાઈ રાધાબેનને ચક્કર આવતા લાગે છે. સહી પકડે હે.
આ તમારી રાધા વિક્રમ સાથે બુધાલાલ ખાતે વિક્રમ મને રોજ એક બુધાલાલ ખવડાવે છે. ये बड़ी अच्छी बात कही आप. अभी मजा आएगा ना भिड़ो. તે મને કીધું હોત હું બુધાલાલ નહીં તને વિમલ ખવડાવે. ગધેડાની લાતથી સિંહને કાંઈ ફરક પડતો નથી. બુધાલાલ કહીને એક ચાપડ પડે ને ગધેડાના રામ રમી જાય. बात तो सही है. તો આ રાધાને બુધાલાલ ખવડાવવા વિક્રમ જ આવશે. वाह क्या सीन है वाह क्या सीन है શાંતિ રાખ ભાઈબંધ, મારો દીકરો ગોવિંદ વિક્રમ પાસેથી બધી બુધાલાલ લઈને આવતું રહેશે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. મારે રાધાને બુધાલાલ ખવડાવવા જવાનું છે. તોય તારી ગાડી વચ્ચે નાખે છે. ગાડી પાછી લે. અરે 2,000 years later. હા બુધાલાલ લઈને મને વિક્રમભાઈએ ખાતા શીખવાડી. कुछ भी વિક્રમભાઈ તો હવે નહીં ખાતા પણ હવે હજુ હું ખાઉં છું. चुप है. તારી પહેલા તો મને બુધાલાલ ખાતા વિક્રમભાઈએ શીખવાડ્યું. मैं नहीं मानता. શું લેવા જાય છોકરા? ओ चूना लगा दिया. બુધાલાલ ખાવા. अभी मजा आएगा ना भिड़ो. હું બુધાલાલ ખાઉં છું. ટર ખાવી છે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. 2,000 years later. ભલે આ કંટ્રેક્ટર ભાઈ આ વિમલ ક્યાં મળશે? વિમલ તો શું હોય બુધાલાલ નહીં મળે અને બુધાલાલ શું પણ ટાઈગર બીડી પણ નહીં મળે. આટલામાં જુઓ તમને દુકાન દેખાય છે. એ ડોહા બાપા, તમારા પાસે ટાઈગર બીડી છે? अब्बा नहीं मानेंगे. બચ્ચા, ટાઈગર બીડી તો મારી પાસે નથી પણ તારા પાસે બુધાલાલ હોય તો મને ખવડાય. સહી પકડે હે. આની પાસે વિમલ છે પણ એ મને નહીં ખવડાવે. ए रहा नहीं जाता. तड़प ही ऐसी है ना. नहीं सुके. ડોહા બાપા, બુધાલાલ તો નથી પણ મારી પાસે વિમલ છે તો મને ખાવી છે. ये बड़ी अच्छी बात कही आप. લા દીકરી, જેટલા દેથી બુધાલાલ તો નથી ખાતી પણ આજ વિમલ તો ખાઈ લો. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. દીકરા આ કોણ છે? માં આ છે તારા દીકરાની વહુ. માં, તું કહેતી હતી ને કે મને વિમલ ખવડાવે એવી વહુ લઈ આવજે. આ વિમલ ખાય છે અને બુધાલાલ પણ ખાય છે. ये बड़ी अच्छी बात कही आप. વિક્રમ દીકરા, તું મને વિમલ ખવડાવે એવી વહુ લઈને આવ્યો. હું તો બહુ જ ખુશ છું. સહી પકડે હે. कुछ भी. વિક્રમ દીકરા, તો તારી માં હાથુર તો વિમલ ખવડાવે એવી વહુ લઈને આવ્યો પણ અમને કોણ દારૂ પીવડાવશે? बात तो सही है. दौड़ा. બાપુજી, તમારા માટે તો મારા હારા દારૂની ગાડી ભરીને આવે છે. मस्त प्लान है. વેવાય તમે દારૂ તો પીવો જ છો ને. હું તમારા માટે 2 બિયર લઈને આવ્યો છું. મોડજી, તારે છોડીને આખા ગામમાં ફક્ત મારો જ છોકરો મળ્યો છે. તારી છોડી મારા જીગ્નેશને રોજ બુધાલાલ ખવડાવે છે. मैं नहीं मानता. તારી છોડીને જઈને સમજાવી દેજે કે મારો દીકરા જીગ્નેશને બુધાલાલ ખવડાવે નહીં. बात तो सही है. સાંભળ્યું છે કે તું ઓલા મૂળજીની છોડી યારે રોજ તો બુધાલાલ ખાવા જાય છે. સહી પકડે હે.
अब तो सच बोल दे भोसड़ी के। जानू जानकी नाम છે એનું પણ મારે એના નામનું કોઈ કામ નથી. ये बड़ी अच्छी बात कही आप. જિગ્નેશ, તારે જાનકી હારે બુધાલાલ ખાવા નથી જવાનું. એ ચૂપ બે. समझ में नहीं। कंट्रोल कंट्रोल उदय। हिम्मत कई रीते થઈ મારા મારા દીકરા જીગ્નેશને બુધાલાલ ખવડાવવાનું. સોરી 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 જીગ્નેશ, આ લોકો આપણને બુધાલાલ નહીં ખાવા દે, એટલે હું તારા માટે વિમલ લાવી છું. बात तो सही है. अभी मजा आएगा ना भिड़ो. અરે રાખ ભગવાન પર ભરોસો. જાનો આપણે આજથી વિમલ ખાવાની ચાલુ કરશું. બાપુ, મારા લગ્ન કરાવો ને કે હું ઘર છોડીને જાઉં છું. मस्त प्लान है. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना. नहीं सुके सुके सुके. કેમ મૂકી, તમારો દીકરો વિક્રમ આવડો મોટો કઈટો થઈ ગયો, કોઈ છોકરી લગ્ન કરવા તૈયાર નથી થતી. શું એ ચૂપ બે. વિક્રમના લગ્ન તો થશે અને ડીજે વગાડીને થશે, અને આ છોકરી હારે વિક્રમના લગ્ન થશે. ये बड़ी अच्छी बात कही आप. મુખી બાપા, મારે નથી વિક્રમ હારે લગ્ન કરવા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. વિક્રમ, તું જીગાભાઈનું ડીજે લાવીને વગાડીશ તો જ હું તારા જોડે લગ્ન કરીશ, નકર નહીં કરું. बात तो सही है. રાધા વિક્રમ જોડે લગ્ન કરવા તૈયાર છે, એટલે આપણા ઘરે કાલ જીગાભાઈનું ડીજે લાવવાનું છે, તો તમે બધા ડિસ્પ કરવા આવજો. अभी मजा आएगा ना भिड़ो. कैसा लगा मेरा मजाक? કેવું પડે બધા રેડી બેડી થઈ ગયા છે ને કહું છું. આ બેરું જલ્દી આવો કહું છું. હેડો મોડું થાય હેડો. ચાલો આપણે આજે વિક્રમભાઈને કહું વાટવા જવાના છે. વિક્રમભાઈને કહું રમણ ભમણ વાટીને આજ પૂરા કરી નાખશું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से। વિક્રમભાઈના ઘઉં વાટવા જવાનું હોય તો અમારે સારા સારા કપડાં અને લાલી પાવડર તો કરવું જ પડે ને. એ પોપટ, મને આ કપડામાં ઘઉં વાટવાની મજા નહીં આવે યાર. આવ આવ દીકરી આવ. ઘઉં વાટવા લાઈનમાં લાગી જા. हम मालूम है तेरे बाप को मत सिखा। હાસ, હવે મજા આવી. હવે જો હું ધોતિયું પહેરીને ઘઉં વાટું. अच्छा हमको सिखा रिया है. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. રાધા, તારે અને તારા બધા ભાઈઓને મારા ઘઉં વાટવા આવવાનું છે. હે વિક્રમ, તારે રાધાને ઘઉં વાટવા લઈ જવી તો લઈ જા, અમને નથી આવડતું, અમે તો રમણ ભમણ જ ઘઉં વાટશું. बात तो सही है. કઈ વાંધો નહીં, હું તમને બધાને ઘઉં વાટતા શીખવાડી દઈશ. હા, અને તો ઘઉં કાપતા શીખવાડવું જ પડશે. જગા, આવી રીતે ઘઉં કપાય. હવે કોઈને ઘઉં કાપતા શીખવું છે? क्या बोला तूने? अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.